નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા અંજુમને નौजवान ટ્રસ્ટ દ્વારા ઇનામી જલસો યોજાયો। તેજસ્વી તારલાઓને સિલ્વર મેડલ અર્પણ કરી સન્માન કરાયું। અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ગાંચી જમાતખાના ધોળકા અંજુમને નौजवान ટ્રસ્ટ દ્વારા ધોળકાના વિવિધ મદ્રેસાના બાળકોની વક્તૃત્વ સ્પર્ધા અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત મૌલાના મહેબૂબ હુસૈન શેખ સાહેબે તિલાવતે કુરાનથી કરી હતી। 12 માસૂમ બાળકોએ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં તકરીર પેશ કરી હતી। ત્યારબાદ આ કાર્યક્રમના અતિથિ વિશેષ સિનિયર પત્રકાર હબીબ શેખે શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકતું પ્રવચન કર્યું હતું। તેઓ ધોળકાના મુસ્લિમ સમાજમાં કન્યા કેળવણીના સારા પ્રમાણથી પ્રભાવિત થયા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન માઇનોરિટી કોઓર્ડિનેટર કમિટી અમદાવાદના કન્વીનર મુજાહિદ નફીસે વિદ્યાર્થીઓને કલેક્ટર, પ્રાંત અધિકારી જેવા ઉચ્ચ સરકારી હોદ્દા મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષામાં તનતોડ મહેનત કરવા હાકલ કરી હતી। ન્યાયતંત્રમાં જજ બનવા માટે પણ પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો। તેમણે ચીલાચાલુ શિક્ષણના બદલે ક્વોલિટી એજ્યુકેશન મેળવવા પર ભાર મૂકી જે કરો બેસ્ટ કરો તેમ જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ મોટિવેશનલ સ્પીકર ઇમરાન વોરા ચકલાસીવાળાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ અને કેવી મહેનત કરવી જોઈએ તેની સક્સેસ સ્ટોરીઓ સંભળાવી પ્રેરણા પૂરી પાડી હતી। આ નિમિત્તે ઉચ્ચ ડિગ્રી મેળવનારા 23 તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને મહાનુભાવોના હસ્તે સિલ્વર મેડલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર મલેક મોહમ્મદ શામી શુએબ મિયા, દ્વિતીય ક્રમે વિજેતા થનાર મોહમ્મદ ગુલનાઝ ઝહેરા મોહમ્મદ સલીમ અને તૃતીય ક્રમે વિજેતા થનાર મોમિન સોફિયા ફાતેમા મોહસિન અહેમદને મહાનુભાવોના હસ્તે વિશેષ ઇનામો તથા અન્ય બાળકોને આશ્વાસન ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંજુમનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન મુસ્તાક મંસૂરીએ અને આભાર વિધિ લિયાકત મંસૂરીએ કરી હતી। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।